ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈપણ સૂચના બોર્ડ વિના ગતિ અવરોધક બનાવવામાં આવ્યા છે, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે. ઘણા મહિના પહેલા બનાવાયેલ આ ગતિ અવરોધક અંગે કોઈ ચેતવણી બોર્ડ કે માર્કિંગ ન હોવાને કારણે વાહન ચાલકોને તેની જાણ થતી નથી. પરિણામે તેઓ અચાનક બ્રેક મારતા હોય છે અને પાછળથી આવતા વાહનો તેમની સાથે અથડાતા અકસ્માત સર્જાય છે. આજરોજ વહેલી સવારે પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં એક 4 વ્હીલ વાહનને પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારી હતી. આ પ્રકારના બનાવો સતત બની રહ્યા છે, જેના કારણે વાહનોને નુકસાન થવા ઉપરાંત લોકોના જીવને પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વાહનો આ ગતિ અવરોધકોના કારણે નુકસાન પામી ચૂક્યા છે, છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે. ત્યારે લોકો દ્વારા માંગ થઈ રહી છે કે સંબંધિત વિભાગ તાત્કાલિક પગલાં લઈને આ ગતિ અવરોધકો દૂર કરે અથવા યોગ્ય સૂચના બોર્ડ અને માર્કિંગ મૂકે, જેથી આગળના અકસ્માતો અટકાવી શકાય અને લોકોની સલામતી સુનિશ્ચિત થાય.